નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં ગ્રામર વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ ડુ એઝ ડાયરેક્ટેડ. બરાબર? તો ડુ એઝ ડાયરેક્ટેડ ટોપિકની અંદર 4 પ્રકારના પ્રશ્ન પૂછાય છે. સૌથી પહેલો પ્રશ્ન પૂછાય છે ચેન્જ ધ વોઇસ, એટલે કે એક્ટિવ અને પેસિવ વોઇસ, જેની આપણે આગળ ચર્ચા કરી ગયા. બીજો ટોપિક આવે છે ચેન્જ ધ ટેન્સ, એટલે કે કાળ બદલો. ત્રીજો આવે છે ચેન્જ ધ જેન્ડર, એટલે જાતિ બદલો. અને ચેન્જ ધ ટેક્સ, ચોથો ટોપિક. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે ચેન્જ ધ ટેન્સ, એટલે કે કાળ બદલો. હવે સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ભણતા પહેલા તમને ટેન્સ એટલે કે કાળનું જે કોષ્ટક આપણે એક્ટિવ પેસિવમાં આગળ ભણી ગયા છીએ એ તમને કમ્પ્લીટ બરાબર યાદ હોવું જોઈએ, કારણ કે તો જ તમે એ વ્યવસ્થિત આગળ તૈયાર કરી શકો છો. તો ચાલો આપણે આજે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા છે પહેલો પેરેગ્રાફ, પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ રીતનો પેરેગ્રાફ પૂછાશે અને પછી એની નીચે આ રીતે લખેલું આવશે સ્ટાર્ટ ધીસ વે, એટલે જવાબની આ રીતે શરૂઆત કરો. તો અહીંયા લખ્યું છે કે પ્રિયા વેન ટુ ધ, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગોઝ લખ્યું છે, SKES, તો એને કહેવાય સાદો વર્તમાન, બરાબર? અને અહીંયા ગોઝનું અહીંયા કરી દીધું છે વેન્ટ, એટલે V2 નું રૂપ છે. તો આ સાદો વર્તમાન છે એને આપણે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, બરાબર? એટલે આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં બદલવાનો, એવું આ રીતે આપણે અહીંયા સમજવું પડે. હવે આપણે આગળ શરૂઆત કરીએ. તો પ્રિયા વેન ટુ ધ, બરાબર, માર્કેટ. પ્રિયા વેન ટુ ધ માર્કેટ, બરાબર. ત્યાર પછી છે આગળ સી, તો એમને એમ જ રહેશે. પછી અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાઈઝ લખ્યું છે. હવે એનું આપણે ભૂતકાળ કરવાનું છે, બરાબર? તો એનું ભૂતકાળ શું થઈ જશે? BOUGHT, બોટ, બરાબર? બોટ સમ વેજીટેબલ્સ, એમને એમ જ રહેશે. વેજીટેબલ્સનું વેજીટેબલ્સ જ રહેશે, બરાબર છે? ચાલો, ત્યાર પછી ત્રીજું વાક્ય, સી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ, બરાબર? તો અહીંયા આપણે આ જે લખેલું છે સીઝ, એનું આપણે V2 નું રૂપ લખવાનું થશે. તો ચાલો આપણે જોઈએ આગળ શું આવશે એનું V2 નું રૂપ. તો પહેલા તો સી સીઝ, એનું ભૂતકાળ આપણે કરવાનું V2, સો થઈ જશે, SAW, સો સમ ગુડ ફ્રૂટ્સ, બરાબર? ગુડ ફ્રૂટ્સનું ગુડ ફ્રૂટ્સ જ રહેશે. ત્યાર પછી સી આસ્ક ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ. હવે જો અહીંયા આસ્ક છે એનું આપણે V2 નું રૂપ લખવાનું છે. તો એનું V2 નું રૂપ થઈ જશે આસ્કડ, એટલે આપણે લખીએ અહીંયા સી આસ્કડ ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ, બરાબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચેન્જ ધ જેન્ડર કરવાનું છે, બરાબર છે? બીજો પેરેગ્રાફ જોઈએ, મોહન વિઝિટેડ હિઝ ગ્રાન્ડ મધર. તો અહીંયા સ્ટાર્ટ ધીસ વે શું લખ્યું છે? મોહન વિઝિટ હિઝ. તો જો અહીંયા વિઝિટેડ છે અને એનું આપણે અહીંયા બદલવાનું છે વિઝિટ, એટલે આ ભૂતકાળનું રૂપ છે વિઝિટેડ, અને અહીંયા આપણે કર્યું વિઝિટ, SKES, એટલે વર્તમાન કરવાનું છે, બરાબર? એટલે ભૂતકાળને આપણે વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો ચાલો એનો જવાબ જોઈએ. તો મોહન વિઝિટ્સ હિઝ ગ્રાન્ડ મધર, બરાબર? પછી બીજું છે હી વેન્ટ બાય બસ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેન્ટ લખેલું છે. હવે એનું આપણે વર્તમાન કરીએ તો અહીંયા શું આવશે? હી ગો મૂળ રૂપ, બરાબર? હવે અહીંયા જુઓ, વીસી ને ઈટ છે ત્રીજો પુરુષ એકવચન, એટલે અહીંયા SKES વાળું રૂપ લાગશે, એટલે ગોનું થઈ જશે ગોઝ બાય બસ. હી ગોઝ બાય બસ, બરાબર?
પછી he reached the village in 2 hours. અહીંયા reached લખેલું છે એનું વર્તમાન reaches થશે, બરાબર. તો અહીંયા આપણે લખીએ he reaches the village, he reaches the village in 2 hours, બરાબર. ત્યાર પછી છેલ્લું વાક્ય જોઈએ, then he walked his way to his grandmother's house. તો અહીંયા walked છે ભૂતકાળ, એનું વર્તમાન કરવાનું છે, તો એનું વર્તમાન શું થશે બોલો? વોકનું વર્તમાન ઈડી કાઢી નાખવાનું, એસ લગાડવાનું એટલે વોક્સ, બરાબર. હવે અહીંયા આપણે લખીએ when he walks his way to his grandmother's house. બરાબર. તો અહીંયા આપણો જવાબ પૂરો થાય છે. હવે એ રીતે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. તો ત્રીજો પેરેગ્રાફ છે ઉમંગ લીવડ ઇન ગોવા. તો હવે જો અહીંયા સ્ટાર્ટ ધીસ મેં શું લખ્યું? ઉમંગ વિલ લીવ. અહીંયા આપણને લીવડ આપેલું છે, એ ભૂતકાળ છે કારણ કે ઈડી લગાવ્યું. અને અહીંયા આપણે શું જવાબ લખવાનો છે કે વિલ લીવ, એટલે કે શેલ વિલ પ્લસ V1. તો આ કયો કાળ થાય બોલો? વિચારો. શેલ વિલ પ્લસ મૂળ રૂપ V1 એટલે સાદો ભવિષ્યકાળ. એટલે આપણે ભૂતકાળને સાદા ભવિષ્યકાળમાં ચેન્જ કરવાનું છે, બરાબર. ચાલો આપણે લખીએ વિલ લીવ ઇન ગોવા, બરાબર. ત્યાર પછી છે બટ હિઝ પેરેન્ટ્સ, એમને એમ જ રહેશે બટ હિઝ પેરેન્ટ્સ. પછી ડીડ નોટ છે, જુઓ અહીંયા ડીડ નોટ, તો આપણે ભવિષ્યકાળમાં શું આવશે? વિલ નોટ. વિલ નોટ લાઈક નું લાઈક જ રહેશે, વિલ નોટ લાઈક ધ પ્લેસ, વિલ નોટ લાઈક ધ પ્લેસ. ઓકે. ત્યાર પછી છે ધે, તો ધે પછી અહીંયા જુઓ વેન્ટ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો વેન્ટ સાદો ભૂતકાળ, હવે એનું ભવિષ્યકાળ કરવું હોય તો શું લખવું પડે? શેલ વિલ પ્લસ V1. તો પહેલા તો આપણે અહીંયા વિલ શેલ વિલ લખી દઈએ, એટલે શેલ વિલમાંથી મોટા ભાગે આપણે વિલ જ લખીએ છીએ, બરાબર. તો અહીંયા વિલ પછી મૂળ રૂપ, તો વેન્ટનું મૂળ રૂપ શું થઈ જશે? તો કે ગો થશે, બરાબર. તો ધે વિલ ગો બેક ટુ their village, બરાબર. પછી આગળ વધીએ તો તે પછી અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને ફેલ્ટ લખ્યું છે. તો સૌથી પહેલા તો એમાં આપણે શેલ વિલ પછી ફેલ્ટનું V1 લખવાનું છે, મૂળ રૂપ. તો ફેલ્ટનું V1 શું થઈ જશે બોલો? ફીલ થશે, ફીલ, FEEL. અહીંયા લખીએ આપણે they will feel happy, they will feel happy there, બરાબર. ચાલો અહીંયા આપણો જવાબ પૂરો થાય છે. તો તમને સારી રીતે બરાબર સમજાઈ ગયું છે, બરાબર. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક ચોથો પેરેગ્રાફ જોઈએ. અહીંયા છે જર્નાલિસ્ટ એન્ડ રાઇટર્સ હેવ રિટન આર્ટિકલ્સ ઇન પ્રેઇઝ ઓફ સચિન. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જવાબ લખેલો આપેલો છે, બરાબર છે. તો અહીંયા શું કરવાનું છે આપણે? તો કે જર્નાલિસ્ટ એન્ડ રાઇટર્સ હેવ રિટન આર્ટિકલ્સ, બરાબર. તો આપણે સૌથી પહેલા એની વાત કરીએ તો અહીંયા તમને હેવ રિટન લખેલું છે, જુઓ, બરાબર. તો હેવેઝ પ્લસ V3. તો હવે એની જગ્યાએ આપણે અહીંયા લખ્યું છે હેવ બીન રાઇટિંગ, એટલે હેવેઝ પ્લસ બીન પ્લસ ING. એટલે એને કયો કાળ કહેવાય? ચાલુ પૂર્ણ વર્તમાન. એટલે પૂર્ણ વર્તમાનને આપણે શેમાં બદલવાનું છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું છે, બરાબર છે. તો ચાલો બીજું વાક્ય છે પીપલ હેવ કોલ્ડ. તો હેવ કોલ્ડ છે, તો એની જગ્યાએ લખ્યું આપણે પીપલ હેવ બીન કોલિંગ, બરાબર. કોલિંગ હિમ રન મશીન, બીકોઝ, તો બીકોઝ
he has made 50 centuries. તો અહીંયા હેઝ મેડ છે જુઓ, બરાબર. તો અહીંયા લખ્યું આપણે બીકોઝ હી હેઝ બીન મેકિંગ, હી હેઝ બીન મેકિંગ, મેડનું મેકિંગ 50 સેન્ચુરીઝ, બરાબર છે. આ જ રીતે આપણે આગળ જોઈએ તો પાંચમો પેરેગ્રાફ છે, વી આર પ્રિપેરિંગ અ ગ્રામર બુક નાવ. તો જો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આર પ્રિપેરિંગ એટલે એમિઝાર પ્લસ આઈએનજી, બરાબર. તો હવે અહીંયા જવાબમાં લખ્યું છે વી વેર પ્રિપેરિંગ એટલે વોઝ વેર પ્લસ આઈએનજી. તો આનો અર્થ શું થાય તો કે આપણે વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવવાનું છે, એટલે કે ચાલુ વર્તમાન થયો તો ચાલુ ભૂતકાળ થયું, બરાબર. બીજું વાક્ય છે વી હેવ બીન ડુઈંગ. તો અહીંયા હેવ એઝ એટલે વર્તમાન, તો હવે હેવ નું ભૂતકાળ શું થઈ જશે હેડ. તો અહીંયા જવાબ લખ્યો વી હેડ બીન ડુઈંગ his task for the last few days. પછી we work hard, we work hard for making this book a great success. તો હવે જો આ વર્તમાન છે તો એને ભૂતકાળ બદલું આપણે વર્કનું થઈ જાય વર્કડ. તો we worked hard for making this book a great success. We hope that, તો અહીંયા hope નું ભૂતકાળ hoped થઈ જશે, તો we hoped that. We will નું ભૂતકાળ would, તો we would get good response, બરાબર. તો આ રીતે આપણે ચેન્જ ધ ટેન્સ કરી શકીએ. છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ આપણે, વિભા રીચડ એટ ધ રેલવે સ્ટેશન. હવે સ્ટાર્ટ ધીસ લાઈક શું લખ્યું છે વિભા વિલ. તો રીચડ છે એ ભૂતકાળ છે અને આપણે એને વિલ ભવિષ્યકાળમાં બદલવાનું છે. તો વિભા વિલ રીચ, shall will plus V1 at the railway station. She bought a ticket for Delhi. તો અહીંયા બોટ ભૂતકાળ, હવે એનું ભવિષ્યકાળ કરવું હોય તો shall will plus V1. તો બોટનું V1 મૂળ રૂપ શું થઈ જશે બાય. તો she will buy, BUY, buy a ticket for Delhi. The train was late. તો અહીંયા was ભૂતકાળ છે તો એનું ભવિષ્યકાળ શું થશે the train will late, બરાબર. સો સી વોન્ટેડ ટુ ધ વેઇટિંગ રૂમ ટુ રેસ્ટ. હવે વોન્ટેડ ભૂતકાળ છે તો એનું ભવિષ્યકાળ સો સી વિલ, બરાબર. વોન્ટનું મૂળ રૂપ થશે વોન્ટ, વોન્ટેડનું મૂળ રૂપ વોન્ટ ટુ ધ વેઇટિંગ રૂમ ટુ ધ રેસ્ટ, બરાબર. અને છેલ્લો પેરેગ્રાફ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ, મિસ્ટર જેડી ત્રિવેદી હેઝ બીન સર્વિંગ ઇન ધ સ્કૂલ ફોર મેની યર્સ. અહીંયા સ્ટાર્ટ ધીસ લાઈક લખ્યું મિસ્ટર જેડી ત્રિવેદી હેઝ સર્વડ. તો અહીંયા હેઝ બીન સર્વિંગ, હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો વિચારો આ કયો કાળ થયો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો અહીંયા જવાબમાં લખેલું છે હેઝ સર્વડ, હેવેઝ પ્લસ V3 એટલે એ કયો કાળ થશે પૂર્ણ વર્તમાન, બરાબર. એટલે ચાલુ પૂર્ણ વર્તમાનને આપણે પૂર્ણ વર્તમાનમાં બદલવાનું છે. તો હવે બીજું વાક્ય જોઈએ, હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન. તો અહીંયા હેઝ બીન ટીચિંગ એનું આપણે બદલીએ હી હેઝ taught, TAUGHT, taught English in the higher secondary section. The students have been showing love and gratitude towards him. તો અહીંયા આપણે have been showing નું બદલીએ તો the students have shown, બરાબર. showing નું થઈ જશે V3 shown love and gratitude towards him, બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ચેન્જ ધ ટેન્સ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.